હાય મિત્રો, કેમ છો બધા? મજામાં છો? એડવાન્સમાં ઉત્તરાયણની શુભકામનાઓ. આગળ 14 જાન્યુઆરી ઉત્તરાયણ આવે છે. તમામને કહેવા માગું છું કે પર્વ તો આજીવન આવતા રહેશે, પણ આ જીવન એક જ વાર મળ્યું છે, બીજી વાર મળવાનું નથી. પતંગ લૂંટવાવાળા અને ચગાવવાવાળા ખાસ ધ્યાન રાખજો, કોઈ પશુ પક્ષીનું ગળું કપાય નહીં. બીજું કે કોઈનું બાળક જીવના જોખમમાં મુકાય નહીં. એવી રીતના પતંગ ચગાવજો અને પતંગ લૂંટજો, કારણ કે જિંદગી એક જ વાર મળી છે, બીજી વાર મળવાની નથી. જિંદગી બહુ અનમોલ છે, જિંદગી જીવવાની બહુ મજા આવે છે. જેવી રીતના ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની મજા આવે છે અને લૂંટવાની પણ મજા આવે છે. કહેવત છે કે કોઈ ખાવાવાળું હશે તો ખવડાવવાળું પણ હશે. આ એમાં એવું જ છે કે પતંગ ચગાવવાવાળા છે તો લૂંટવાવાળા છે, પણ જો બધા જ પતંગ ચગાવશે તો લૂંટશે કોણ અને મજા ક્યાંથી આવશે? પતંગ લૂંટવાની અને ચગાવવાની બહુ મજા આવે છે. પણ મિત્રો, જિંદગી બહુ અનમોલ છે. જિંદગીને ધ્યાન રાખીને તમે પતંગ ચગાવજો અને પતંગ લૂંટજો. બસ, બીજું વધારે કહેવું નથી. તો બધાને હેપી ઉત્તરાયણ. જિંદગી બહુ અનમોલ છે. 3 રૂપિયાના પતંગમાં કે 5 રૂપિયાના પતંગમાં પોતાનું બાળક જીવ ના ખોઈ બેસે, એનું વાલીઓએ બહુ ધ્યાનથી તકેદારી રાખવાની છે. કેમ કે પતંગ એક ઉત્સાહનો તહેવાર છે, મજાનો તહેવાર છે, મોજનો તહેવાર છે. પણ મોજ સાથે આપણી જિંદગી બરબાદ ના થઈ જાય એનું ધ્યાન પણ રાખવાનું છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.